છેલ્લા 20 દિવસથી હડતાલ કરી રહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે મેયર સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ, સાથી સભ્યો અને ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજ વચ્ચે બંધ બારણી મીટિંગ મળી હતી, જેમાં ફરી એકવાર કર્મચારીને સમજાવી લોલીપોપ આપવાની ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. મીટિંગ બાદ બહાર આવેલા ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું કે આવનાર દિવસમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આજે મને પાલિકા ખાતે બોલાવવામાં આવ્યો હતો અને આવતીકાલે પણ સવારે બોલાવવામાં આવ્યો છે, જ્યાં મેયર સ્ટેન્ડિંગ અધ્યક્ષ દ્વારા જલ્દીથી અમારા પ્રશ્નોનું નિરાકરણ થાય તે દિશામાં વાત કરવામાં આવી છે. થોડાક જ દિવસોમાં કમિટી દ્વારા આ મુદ્દે કામ શરૂ કરવાનું પણ અમને જણાવવામાં આવ્યું છે. ત્યારે અમારા સાથી કર્મચારીઓ સાથે વાત કર્યા બાદ હડતાલ સમેટવી કે નહીં તે મુદ્દે નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈએ આ મુદ્દે સ્પષ્ટ જવાબ ના આપતા જણાવ્યું હતું કે અમે તમામ સભ્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંગેનું આમંત્રણ આપવા માટે આવ્યા હતા. ત્યારે એક બાબત સ્પષ્ટ થાય છે કે ફરી એકવાર પાલિકામાં બેઠેલા પદાધિકારીઓ દ્વારા કર્મચારીઓને લોલીપોપ આપવાની તૈયારી શરૂ કરાઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આવતીકાલે આ બાબતે કર્મચારીઓ શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું. આજરોજ આપણે જોઈએ મુજબ મેયરશ્રીના કેબિનમાં મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી, શાસનાધિકારીશ્રી અને તમામ સભ્યોશ્રી મને બોલાવેલો હતો અને જે પ્રશ્ન છે એ પ્રશ્નને લઈને એમને ચિંતા છે અને એમણે કહ્યું કે નિલેશભાઈ અમને હજી પણ થોડોક સમય આપો અને એમણે એવું કહ્યું છે કે આ જે તમારું કામ છે એ તાત્કાલિક થાય એવું નથી. અમે આવતીકાલથી તમારા કામ અંગે ચિંતા કરીએ છીએ અને જે પ્રોસેસ કરવાની છે એ સાચી પ્રોસેસમાં અમે જઈશું. તમે જે પ્રમાણે સમાધાનમાં જે કહ્યું છે તો એ પ્રમાણે આપણે એક ડ્રાફ્ટ તૈયાર કરીએ. તમારા કર્મચારીઓની અમારી પાસે એફિડેવિટ પણ લેવાના છે, તો એ પ્રમાણે આપણે આગળ પ્રોસેસ કરીએ અને તમારું કામ જેટલું બને એટલું વહેલું આપણે પતાવીએ, આવું મને અત્યારે એમણે કહ્યું છે. અને બીજા નાના મોટા એક્સેપ્ટની ચર્ચાઓ થઈ છે. જે રીતે અમને પ્રતિસાદ આપ્યો છે સકારાત્મક, આંદોલનનું શું હવે? મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, અમારા ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન, સભ્યોશ્રી હોય અને તમામે કહ્યું છે કે નિલેશભાઈ અમારી પર વિશ્વાસ રાખો, મેક્સિમમ કે 2-3 મહિનામાં અમે આ કામ પતાવી દઈશું. હવે આગળ પ્રવેશોત્સવ પણ છે, કન્યા કેળવણી મહોત્સવ પણ છે, તો તમે હડતાલ સમેટી લો તો સારું. હડતાલ અને સમાધાન બે વસ્તુ જોડે શક્ય નથી. એટલે હું મારા કર્મચારીને કાલે સવારે 10-11 વાગે હું મિટિંગ બોલાવીશ, મારા કર્મચારીઓ સમક્ષ આ વાત મૂકીશ અને પછી આગળ અમે લોકો નિર્ણય લઈશું. તો આ વખતે પણ લોલીપોપ મળશે કે ખરેખર આગળ મળશે? જે રીતે મેયરશ્રીએ વાત કરી, જે રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીએ વાત કરી, અગાઉ આવી કોઈ દિવસ વાત કરી નથી. જે કમિટી બની છે એ કમિટીની મિટિંગ કદાચ આવતીકાલથી લોકો ચાલુ કરી દેવાની વાત કરે છે અને લગભગ કાલે 1 વાગ્યાની આસપાસ તો મને પણ અહીંયા બોલાવ્યો છે કે તમે પણ નિલેશભાઈ આવજો અને એક ડ્રાફ્ટ તૈયાર કરવાનો છે. તો તમારા તમામ કર્મચારીઓની અમારે એક એફિડેવિટ પણ કરવાનું છે. કે એકચ્યુઅલી બેઠક નથી, અમે આમંત્રણ અપાયા હતા. આપની સવારે પ્રેસ કોન્ફરન્સ તે રીતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો મહોત્સવ 26, 27, 28 તારીખ છે. માનનીય મેયરશ્રીને આમંત્રણ આપવું એ પહેલું અમારું કર્તવ્ય છે અને અમારી સમગ્ર ટીમ આજે એ આમંત્રણ આપવા આવી હતી. સાથે અમારા ચોથા વર્ગના કર્મચારી પણ આવ્યા અને એમની જોડે અમે વાતચીત કરી કે આ આપણો બાળકોનો ઉત્સવ છે અને એ ઉત્સવમાં અમે સર્વે જોડાઈને કામ કરીએ એના માટેની આજે અમે ચર્ચા કરી. પણ સાથે સાથે અમે આમંત્રણ આપ્યું. મેયરશ્રીએ અમારા આમંત્રણને માન આપીને દરેક દિવસ અમારી જોડે રહેશે અને બહુ સારી પ્રતિસાદ અમને મળ્યો છે. એ પ્રતિસાદ પ્રમાણે બસ આજના દિવસે આટલું જ છે. આગળ કંઈક હશે તો અપડેટ આપને મળતી રહેશે. જી, ચોથા વર્ગના કર્મચારીઓ અમે તમને એવું કહીએ છીએ કે આ સમેટવાનો વિષય આજે હતો ને, અમે આમંત્રણના વિષય માટે આવ્યા હતા અને આમંત્રણના વિષયથી આજ ચર્ચા ચાલી છે. અમે આમંત્રણ માટે 1 કલાક તો ના હોય ને સાહેબ? અરે આમંત્રણ સાથે અમે ઘણી અમારી બધાની 15 મહિનાની અલગ અલગ વાતો હોય અને મેયરશ્રી જોડે ઘણા દિવસ પછી મળ્યા છે બધા ભેગા થઈને એક સાથે, તો ઘણી વાત કરી. એક ચા પીવડાવી મેયરશ્રી એટલે અમે ચા પણ પીધી અને સમય ઘણો ગયો. અમે અમારી રીતે અમારી લાગણી અહીં આગળ આવીને વ્યક્ત કરતા હોઈએ કે મેયરશ્રી આપ આવો અને એમણે આખો શિડ્યુલ ચેક કર્યો. બધા મહાનુભાવો આવવાના છે એનો બી શિડ્યુલ ચેક કર્યો. એની અંદર કાગળ જોવામાં વાર લાગે, દરેક શિડ્યુલ મેયરશ્રી જોતા હોય. રાજુ કેવું છે કે તેમને સમજાવવામાં આવ્યા છે? હા, અમે સમજાવતા હોઈએ કે ભાઈ આપણે જ્યારે કન્યા કેળવણીનો પ્રવેશોત્સવ હોય
તો એ દિવસોમાં આપણે આપણી શાળાઓની ચિંતા બી કરવી જ જોઈએ જોડે. અને એમણે એ શાળાઓની ચિંતા કરવા માટે એ વર્ષોથી જે કામ કરતા આવ્યા છે, અમારી જોડે રહીને કરતા આવ્યા છે, અમારા પરિવારના છે, એટલે અમે એમને સમજાવીએ તો સ્વાભાવિક છે. એ વાત ચાલતી જ હોય. જી સાહેબ, અમે આમંત્રણ આપવા આવ્યા હતા અને અમારી સાથે નિલેશ રાજ અમે એમને કીધું હતું, પણ એ થોડા લેટ પડ્યા, કોઈ બહાર ગયા હતા ત્યાંથી આવ્યા. અમને સૌને જોડે રાખીને ચાલવાવાળા લોકો છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આગલા દિવસોમાં ઘણી સારી કામગીરી કરવા જઈ રહી છે. પ્રવેશોત્સવમાં ઘણા બાળકોને આ વખતે જોડ્યા છે, એટલે એ પ્રવૃત્તિમાં અમે લોકો હંમેશા તત્પર રહ્યા છે અને અમારો પરિવારનો કોઈ વ્યક્તિ બહારનો નથી, અમે બધાને ભેગા રાખીને ચાલીએ છીએ. 570 કર્મચારીઓ બહાર બેઠા છે, તો પરિવારના સભ્ય વરસાદમાં હેરાન થઈ રહ્યા છે. અમે અમારા પરિવારના લોકો છે, અમે એમને બહાર બેસવાનું પહેલાં પણ નથી કીધું, આજે પણ કહું છું, અને એમને બી બેસાડ્યા અમારી જોડે. એવું નથી કે અમે એકલા ચા પીવા ગયા. ચા પીવાનો વિષય એવો હતો કે જ્યારે કોઈને આમંત્રણ આપવા જઈએ તો એ સ્વાભાવિક છે, આપણી પ્રણાલી છે, આપણી સિસ્ટમ છે, આપણો શિષ્ટાચાર છે. મેયરશ્રીએ અમને ચાનું પૂછ્યું હોય અને અમે ચા પીએ, એમાં કોઈ વસ્તુ ખોટી નથી. ના, એવું કોઈ લોલીપોપનો વિષય અમારી તરફથી આવશે નહીં અને અમે એ બધા વિષયો માટે કોઈ વાત કરવા નથી આવ્યા. અમે આજે આમંત્રણના વિષયમાં આવ્યા હતા, આમંત્રણ આપ્યું છે. આપ સર્વને આભાર વ્યક્ત કરતા હવે આ વાતને બંધ કરું છું, કારણ કે મારે પણ આગળ બીજા આમંત્રણો આપવા જવાનું છે. સમય બહુ ઓછો છે, પરમ દિવસે સવારથી આ ચાલુ થશે. સોલ્યુશન ક્યારે આવશે? સોલ્યુશન એના સમય આવી જશે. ક્યારે, કેટલો સમય? 30 બસ, એટલે આજે એટલું જ કહેવું છે કે સોલ્યુશન એના સમય આવશે અને સમય વહેલો આવશે. એટલું આપણે સૌ જાણીએ છીએ તેમ પરમ દિવસથી 3 દિવસ સુધી શાળા પ્રવેશોત્સવ એટલે કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો રાજ્યભરમાં જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, ડેપ્યુટી ચેરમેનશ્રી અને સૌ સદસ્યશ્રીઓ, સૌ સભ્યશ્રીઓ સાથે મળી અને આ કાર્યક્રમના આમંત્રણ પાઠવવા માટે આવ્યા હતા. ત્યારે સ્વાભાવિક છે કે ચોથા વર્ગના કર્મચારી શિક્ષણ સમિતિના જે ત્યાં અત્યારે બેઠેલા છે હડતાલ પર, તો એ સંદર્ભમાં પણ વાતચીત થઈ હોય ત્યારે એમના જે લીડર છે એટલે કે જે નિલેશભાઈ રાજ છે એમને બોલાવી અને આ વિષયના આ સંદર્ભમાં આપણે બેઠકો પણ કરીશું, મિટિંગો કરી અને આગળ નિર્ણય જે તે લઈશું. પરંતુ જ્યારે શિક્ષણ સમિતિનો મહોત્સવ ચાલુ થઈ રહ્યો હોય પરમ દિવસથી, ત્યારે અત્યારે જે નોકરી પર ચાલુ કર્મચારીઓ છે તેમને પોતાની નોકરી પર શરૂઆત કરી દે અને નોકરી પર કમસે કમ પોતાની શિક્ષણ સમિતિનો જે આ મહોત્સવ છે એ સમયગાળા દરમિયાન તેઓ પોતાની નોકરી પર રેગ્યુલર ચાલુ થઈ જાય અને આ બેઠકોના દોર પણ થશે, મિટિંગો પણ કરવામાં આવશે અને જે તે વિષયમાં ચર્ચા કરી અને નિર્ણય લેવા માટે ચોક્કસ આપણે આગળ એ દિશામાં વિચારીશું. પરંતુ અત્યારે તો માત્ર એ લોકો દ્વારા આમંત્રણ પાઠવવા માટેનું આજે અહીંયા મિટિંગ કરવામાં આવી હતી અને સાથે સાથે એ વિષયના સંદર્ભમાં પણ થોડીક વાત થઈ અને તેથી નિલેશભાઈ રાજને બોલાવી અને એમને રજૂઆત કરવામાં આવી અને એમણે પોતે પણ કીધું કે પરમ દિવસથી જે પણ નોકરી પર ચાલુ છે તે બધા જ એમના જે એમ્પ્લોઈઝ છે તે જોઈનિંગ કરી દેશે અને મિટિંગો પણ આગામી સમયમાં થશે. અમે મિટિંગોનું પ્લાનિંગ કરીએ છીએ. આવતીકાલે લગભગ સૌ 5 પદાધિકારીશ્રીઓ ત્યાંથી શિક્ષણ સમિતિમાંથી પણ એ લોકો આવશે અને જે નિલેશભાઈ રાજ છે એમની સાથેના પણ 4-5 લોકો જે પણ હશે બેઠક કરીશું કાલે અથવા પરમ દિવસ એકાદ દિવસમાં આ બેઠક કરી અને પછી જેટલી પણ એના સંદર્ભમાં મિટિંગ કરી અને આપણે નિર્ણય માટે જે પ્રક્રિયા હાથ લેવામાં આવતી હશે, અમુક સમય લાગે, બની શકે તેટલું ઝડપથી કંઈક નિર્ણય લઈ શકીએ દિશામાં ચર્ચા વિચારણા કરીને, કારણ કે લીગાલિટી, ટેકનિકલિટી બધું જ ચર્ચા કરવાની હોય ત્યારે વહીવટીતંત્રને પણ સાથે રાખીશું, બધા સાથે મળી અને એ વિષયની ચર્ચા કરીશું, મિટિંગો કરીશું. મેં કહ્યું તેમ કે મિટિંગો કરી અને ચોક્કસ આપણે આ મિટિંગોના ચર્ચા વિચારણા થશે તો આગામી આપ સૌ મીડિયા ભાઈઓને પણ જાણ કરવામાં આવશે.